સિનિયર ફિઝિશિયન. જૂનાગઢમાં છેલ્લા 36 વર્ષથી દ્વારકાધીશ માર્કેટમાં કન્સલ્ટિંગ ફિઝિશિયન તરીકે પ્રેક્ટિસ કરું છું. ધીરુભાઈ અને જોશી સાહેબ બે જે પ્રવૃત્તિ ચાલુ કરી છે એ સાંપ્રત સમયમાં બહુ જ અનિવાર્ય અને જરૂરી વસ્તુ છે. અત્યારે જે રીતે લોકો વાંચનથી વિમુખ થઈ રહ્યા છે અને વાંચન જેવી કન્સ્ટ્રક્ટિવ પ્રવૃત્તિ તરફથી દૂર થઈ રહ્યા છે, એ તરફ લોકોને પાછા વાળવા માટે અને વાંચનમાં રસ જગાવવા માટે અને વાંચન ઇઝીલી અવેલેબલ થાય એ માટે જે પ્રવૃત્તિ ચાલુ કરી છે બહુ સરાહનીય અને પ્રશંસનીય છે. હવે આમાં આપણા લોકો જેટલા લાભ લઈ શકે એટલું ઘર બેઠા ગંગા આવી છે, આપણા હાથમાં છે જેટલો આપણે લાભ લેવો અને સ્નાન કરવું. અને આ પ્રકારની પ્રવૃત્તિ જાળવવી અઘરી છે, છતાંય બધાનો સહકાર જેટલો મળી રહે અને જેટલા આપણે સમયસર વાંચીને પૂરી પાછી ફરીતા આપી શકીએ તો લોકો વધુને વધુ લાભ લઈ શકે. અને તમારી પાસે જે કાંઈ એવી બુક હોય, સારું વાંચન હોય, તમારે એકબીજાને જે જરૂર હોય એ બુક મગાવીને એકબીજાને વાંચવાનું આદાન પ્રદાન કરી તો વધારે સારી રીતે પ્રવૃત્તિ જાળવી શકાશે. અત્યારે એક સારું પગલું ચાલુ કર્યું છે, એમાં આપણા સહકાર વગર એ ટકાવવું અઘરું છે. જેટલો આપણો સહકાર હશે એટલું ટકશે એટલું આપણા સારા માટે છે. લોકોને અત્યારનું જે આ મોબાઈલનું આક્રમણ, સોશિયલ મીડિયાથી લોકોને જેમ એમ એના જે કાંઈ ખરાબ નકારાત્મક અસરો છે, ખાસ કરીને બાળકોમાં એના કારણે જે કાંઈ લોંગ ટર્મ સાઇડ ઇફેક્ટ્સ થાય છે એનાથી દૂર કરવા હોય તો આપણે જે પ્રકારનું આપણે વાંચન કરશું, બાળકો આપણા કહેવા પ્રમાણે નહીં, બાળકો આપણે કરીએ એ પ્રમાણે કરીએ એટલે બાળકો આપણને વાંચતા જોશે તો એ લોકોને વાંચવાની પ્રેરણા મળશે અને વાંચવાની પ્રેરણા મળશે તો વાંચતા થશે. એટલું સોશિયલ મીડિયા અને મોબાઈલથી દૂર કરવાના, મોબાઈલના એડિક્શન કે સ્ક્રીનની સાઇડ ઇફેક્ટથી આપણે એમને બચાવી શકશું ને એટલું એમનું ભવિષ્ય આપણે સુધારી શકશું ને એટલી આપણી સલામતી વધશે.